તો મિત્રો 2 વાગી ગયા છે અત્યારે આ છે આપણી મેનારાની. તો પેલા મને અત્યારે હું આઈટીઆઈ ગયો હતો, હું ખબર આગલા વ્લોગમાં તમે જોજો શૈલેષ ને રોહિત ને બધા ગાડીમાં જતા હતા. અચાનક નથી મારો આ માથું દુખવા માંડ્યું ને વામિટ ને કેટલી વાર તો હું વામિટ કરું છું. પછી દવાખાને ગયો લઈને એવો જો દવાખાનેથી દવા. તો હેલો મિત્રો, આપણું છે ટ્રેક્ટર તમને દેખાડી દઉં. તો હેલો મિત્રો, આપણે હવે ભરીએ ખાતર એટલે ગાડીનો છાણ આવે ને એ બધું હાલે. હેલો મિત્રો, ગુડ મોર્નિંગ, જય શ્રી રામ. બધા કેમ છે? સુપ્રભાત. બધાને સારું હોય તો લાઈક શેર સબસ્ક્રાઈબ કરતા રહેજો. તો જો આપણે આગળ પથારીમાં સૂતા છે, પછી આગળ ઉઠો તો આપણે બ્રશ કરવા જવાનો નાસ્તો કરી લઈએ. તો ચાલો બ્રશ કરી નાસ્તો કરી નાહી ધોઈ તો પાછા મળીએ. તો ગાઈસ શૈલેષ રોહિત આવી ગયો. હવે આની ભેગું જાય ગાડીમાં, પગમાં પાટો બાંધી લીધો તો ભાગી આવો અમે જાય. તો ગાઈ હવે અમે નીકળી ગયા છે આઈટીઆઈ જવા માટે. તમે છે ને અમારા ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો. આનાથી જવાય છે આઈટીઆઈ આપણે સાઉન્ડમાનું મંદિર છે, તમને દર્શન કરી દઉં. આ જો સાઉન્ડમાનું મંદિર છે, દર્શન કરી લો તમે બધા. કમેન્ટમાં જય માતાજી લખવાનું નહીં ભૂલતા. કાંઈ ચૂંટણી આવે છે તો તમે બધા ભાજપને વોટ કરજો. અમે બધા છે ને કેને વોટ કરવાનું છે ને કોઈને કરવાના તમને મેકીને હવે અમે આનાથી આગળ જવાનું છે. જો મારી અહીંયા સામું જાય છે ટ્રેક્ટર, પાણીનો ભરેલો છે આખું ટ્રેક્ટરનું. આપણે કોગલાના ગેટ પાસે પૂગી ગયા છે. આ દુકાન છે અહીંયા આવેલી, હોટેલ ટોરન્ટ છે. આ જો આ હોટેલ ટોરન્ટ છે. આપણે પેદલ યાત્રા કરીને જવાનું છે. જો દીદીની ગાડી છે, નંબર પ્લેટ તમે બધા જોઈ લેજો. તો અહીંયા ગાડીઓ તો ચાલુ જ રહે. તો આપણે ફિલહાલ તે આઈટીઆઈ ને આ જો મસ્ત મજાનું છે અહીંયા. તો આ છે પીપળો ને ઓલું પર શું છે આ કમેન્ટ કરાવી દેજો. જે વાંચો જ ન કે કોગલા દીવના હોય કમેન્ટ કરીને જણાવી દેજો કે આ શું છે. બાકી ચાલો આપણે જઈએ છીએ આઈટીઆઈની અંદર આવી ગયા છે. આ જો અહીંયા જો આમાં પીપલનું સારું છે, લીમડાનું. તો અંદર જઈએ છીએ હવે. આવી ગયા છે ડૉક્ટર બક્ટર દેખી દે કે આ જો અહીંયા લેસન કરે છે અત્યારે. આ ડૉક્ટરમાંથી પહેલાં આપણે ટિફિન કાઢવાનું હોય આની અંદર. તો ચાલો ટિફિન કાઢી લઈએ. ટિફિન બોટલ કાઢી નાખી છે. તો આપણે લેસન કરવા માટે છે. લેસન છે એટલે થોડુંક જાજુ લેસન પતાવી નાખીએ. 2 વાગી ગયા છે અત્યારે આ છે આપણી મેનારાની. તો પેલા મને અત્યારે હું આઈટીઆઈ ગયો હતો, હું ખબર આગલા વ્લોગમાં તમે જોજો શૈલેષ ને રોહિત ને બધા ગાડીમાં જતા હતા. અચાનક નથી મારો આ માથું દુખવા માંડ્યું ને વામિટ ને કેટલી વાર તો હું વામિટ કરું છું. પછી દવાખાને ગયો લઈને એવો જો દવાખાનેથી દવા પીને થોડુંક અત્યારે તો સારું છે. મેં કીધું બ્લોગ ઉતારી લ્યો ત્યાં, બાકી આજનો બ્રેક પડી જાય, બ્રેક ન પડવા દેવાય ને. તો ચાલો આપણે અત્યારે હોઈ જાય, થોડોક આરામ કરી લઈએ. બાકી પછી આપણે અહીં જે જવાનું છે વાડીએ, થોડુંક કામ છે ને એટલે બધું મસ્ત મજાનું અત્યારે કામ છે. ખાડામાં જવાનું છે, ખાતર ભરવા જવાનું છે ને આપણી ખેતરે નાખવાનું છે. તો મિત્રો આ જો અહીંયા હુતું છે અમારી જગ્યાએ. આનું નામ ખબર છે? આનું નામ શું છે? કોઈને કમેન્ટમાં જણાવી દેજો આનું નામ શું છે. બાકી મેં તો કીધેલું છે કે આનું નામ શું છે. નામ આવડે તો કમેન્ટમાં જણાવી દેજો. બાકી બીજા બ્લોગમાં હું કહી દે કે આનું નામ શું છે. અત્યારે જો અહીંયા હુતું છું. આની ભેગું આપણે હોઈ જઈએ બાજુમાં. આ જો 10મા ધોરણ 11મા ધોરણ પાઠ્યપુસ્તક. તો ચાલો હોઈ જાય, પડી જાય. એ ગયું જો એ ગયું પડી જાય. પણ ચીનો આનું નામ ચીનું છે. ચીનું ચાઇનાથી આવેલું છે આ પીલાનું, ચાઇનાથી. કેવું મસ્તનું છે જો તમે પણ. આના માટે થઈને લાઈક સબસ્ક્રાઈબ કરતા રહેજો બધા. પથારી કરી નાખી છે, તો સુવાની તૈયારી કરી નાખીએ. તો ચાલો હવે સુઈ જાય, કેમ કે થોડી મજા હતી ને એટલે. આ જો સેટી ઉપર ત્યાં હું આવ્યો તો ડોળા કાઢીને જોઈશ પડે કેમેરામાં. જો સેટ જો સીનો 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 આવ્યો જો રિહાઈ ગયો. પથારીમાં ન હોવા દીધો ને એટલે. તો મિત્રો હું અત્યારે ઉઠી ગયો છું. તબિયત તો થોડીક સારી છે. તબિયત સારી છે. આગળ ઉઠ્યો છો તો પેલા આગળ જવાનું છે ખાતર ભરવા. ખાતર કેવી રીતે ભરવાનું હોય, શું આવે એ બધું તમને બતાવીશ. બ્લોગમાં કન્ટિન્યુ રાખજો. બધા ખાતર ભરવા ગયા છે કે મને ન લેતા ગયા, કેમ કે મજાને મને નથી એટલે કે તું ઘરે રહે તો હું ઘરે અહીંયા આરામ કરું છું. હવે જો કે જે 100 વિડીયો ચલાવી પણ જોતો જાઉં છું. અહીંયા હું છે જો આખો દિવસ અહીંયા હું જો આખો દિવસ અહીંયા હું. અમે આમાં લીંબુ શરબત બનાવ્યો હતો, જો પી ગયો અત્યારે તો. કેમ કે ચક્કર ને માથું ને પેટમાં બહુ દુખતું હતું ને એટલે. તબિયત ખબર શું થાય મારી ભેગું, શું થાય મને ખબર નથી. ઘડીકમાં તબિયત બગડતું જાય. જો ભાઈ ગુજરાતથી બાજુમાં અવાજ આવે ને એટલે જો ના આવી ગયું જોવા. તો બેઠું ચીનો, નામ છે ચીનો. તો બસ હવે એ તો એ ગયો છે.
તો એ તો ખાતર ભરવા ગયા છે, તો હવે એ તો બ્લોગ નહીં ઉતારી શકું, સોરી ગાઈસ. મિત્રો અત્યારે સમય થઈ ગયો છે 5:30 અને જો ગુડની ગાંઠિયા ખાઉં છું, તો મને ખબર નથી કે ગુડની ગાંઠિયા મજા હોય તો ખવાય કે ન ખવાય, કેમ કે બધા ખાતર ભરવા ગયા ને એટલે ઘરમાં એકલો જ છું, ટીવી જોઉં છું. અહીંયા ક્યારનો બેઠો ટીવી જોઉં છું ને ભૂખ લાગી એટલે ગુંડી ગાંઠિયા લઈ લીધા આપણે ખાવા, તો હવે ખાઈ લઈએ. તો હું તમને કહેતો હતો ને ખાતર ભરવા જવાનું છે, હું તો નથી ગયો પણ ઝહીરભાઈને મોબાઈલ આપ્યો છે, તો ઝહીરભાઈ બ્લોગ ઉતારીએ તો એ હું તમને દેખાડું આના પછીના બ્લોગમાં. તો એન્જોય કરો, ઝહીરભાઈએ બ્લોગ ઉતાર્યો છે. તો ઝહીરભાઈ. તો હેલો મિત્રો, આપણું છે ટ્રેક્ટર, તમને દેખાડી દઉં. તો હેલો મિત્રો, આપણે હવે ભરીએ ખાતર એટલે ગાયનો છાણ આવે ને એ બધું હાલે. તો મિત્રો આ છે આપણું ટ્રેક્ટર, તમને દેખાડી દઈએ. મુશ્કેલ કરીને બધું જવું પડે. તો આ મિત્રો છે ને આપણું ફોન છે ને આપણું ખાતર છે મિત્રો. દેખાડી દઈએ. હા, આ છે આપણો ગવો ભાઈ, એ પણ આવેલો છે. આ છે આપણો મયો. હેલો મિત્રો, આગળ મળીએ પાછો તમને. આ છે ઉત્તમ. હેલો મિત્રો, 2 ઢગલા ભરાઈ ગયા છે, હવે ત્રીજો ભરવા જઈએ આપણે મેલા નારીને લઈને. આ છે ઉત્તમ ભાઈ, આગળ હાકીએ. આ મિત્ર બધામાં બેસ. તો હેલો મિત્ર, આપણે આગળ જઈએ છે હવે ગાડીમાં મેના રાણી લઈને. કૃષ્ણાભાઈની મેના રાણી છે. આપ તો ઉઠો પહેલા ગયા લાગડી પડી. આ હેવી ડ્રાઈવર છે એટલે ઓછું ખાવું છે. હેલો મિત્ર, આ છે આપણું ટ્રેક્ટર. આપણે જાય છે ત્રીજો ઉકળો ખોલા, કારણ કે છેલ્લો છે પછી ઘેર બહુ ખંજવાર આવશે. હવે મિત્રો ખાતરનું ટ્રેક્ટર આવી ગયું છે ને અમે બે જઈએ છે વાડીએ, કેમ કે વાડીએ છે ને ખાતરનું ટ્રેક્ટર થેલાવા જવાનું છે. તો ચાલો હવે વાડીએ જઈએ છે. વાડીએ જો આવા ઝટકા શોટ મેલે. હવે જો આવી જો ફૂટીએ જો ફિર. હા જો આવા મિસ્ટેક ગેમ ઓવર. હા, 1 મિસ્ટેક એન્ડ ગેમ ઓવર. ફાટ જોઈ લો, ઓળખેથી જોઈ લો. આ છે ને રાતના વાડી આવવામાં ધ્યાન રાખજો બધા, બાકી લેવાઈ જાય. તો મિત્રો વાડીએ પૂગ્યા છે ને આગળ છે ટ્રેક્ટર. જો આગળ ટ્રેક્ટર જાય છે, તો ટ્રેક્ટર થેલેવી નાખીએ ને પુત્ર દાદા દર્શન પણ કરી લઈએ. આપણું વાડિયા મંદિર દાદાનું, જો બધા દીવાબત્તી ધૂપ દીવાબત્તી કરે છે દાદાને ને માતાજીને. તો ધૂપ દીવા થઈ જાય એટલે જવાનું છે ઘરે. બાકી તો જો અહીંયા મસ્ત મજાનો ધૂપ થાય છે, પિતૃ દાદા બધા છે. તો ચાલો હું તમને દેખાડી દઉં. તમે જયવંતભાઈ ધૂપ દીવા કરે છે, આમ કોઈ દિવસ કંઈ નહીં કરે પણ ભક્તિ બહુ કરે. આ છે બધા વાજાકુળના બધા પિતૃ. હા, છે આપણા પુત્રા દાદા, વાડીવાળા પુત્રા દાદા. આ આપણા સારણમાં છે. તમે જોઈ લીધા હોય એ પુત્ર દાદા સારણમાં ને પિતૃ દાદા છે, તો તમે બધા લાઈક છે સબસ્ક્રાઇબ કરી દેજો. આ જો અહીંયા કુંડાભાઈ હાથ ધોવા જાય છે, વાઈ પાઈ કુંડાભાઈ ને જો અહીંયા મોટું બધું ગાબડું પડી ગયું. તો આ પાઇપલાઇન ડાયરેક્ટ અમારી ઓલી વાડીએ જાય. આ જો અહીંયા કુંડો છે, અહીંયા મસ્ત લાઇટ આવે, ફ્લેશ લાઇટ, ફોટો પાડતો છે ટકુ બોસ. એન્ડ આ વાયુ છે અમારી. તો ચાલો હવે જઈએ છે ઘરે.